એ બાલાસિનોરના જમિયતપુરા ગામના છે, જ્યાં લાલ પાણી એ બોરમાંથી આવી રહ્યું છે, કુવામાંથી આવી રહ્યું છે, અને એના તળાવો જે છે એ પણ લાલ પાણીવાળા થઈ ગયા. અમે આ મુદ્દાને અમારા ત્રિનેત્ર બુલેટિનમાં એને બતાવ્યો હતો. જીપીસીબીના અધિકારીઓ પહોંચ્યા પણ ખરા, પણ આ દર વખતનો ખેલ હું માનું છું કે બંધ થવો જોઈએ ને એના માટે આજે આપણે મહામંથન કરી રહ્યા છીએ. મુદ્દો છે પ્રદૂષણ સાથે જીવવું લોકોની મજબૂરી છે કે કેમ. આપણી સાથે 5 વક્તાઓ છે, પણ એ વક્તાઓને હું અહીંયા બતાવું એ પહેલા એ સ્થાનિકોની મુશ્કેલીને પણ સમજો ને પછી હું આ ડિબેટને ખુલ્લી મૂકું છું. સાવન પંડ્યા છે, ભાજપના નેતા છે. રાજેશભાઈ સોની છે, કોંગ્રેસના નેતા છે. NM તાભાણી સાહેબ છે, જીપીસીબીના નિવૃત્ત અધિકારી છે. કિરીટસિંહ ઝાલા છે, બાલાસિનોરના સ્થાનિક છે, ને દેવરામભાઈ ચારણ છે, જેને પૂછું. કિરીટસિંહ, તમારા ગામની આજુબાજુના મેં જે દ્રશ્યો જોયા, આ લાલ પાણી જે રીતે દેખાયું, તમે હજુ પણ જે કંઈ વાવો છો તમે એને એ જ પાણી આપો છો અને એનાથી જ તમારે ત્યાં ખેતી થાય છે? તો મારે સમજવું છે કે તમે જે વસ્તુ વેચતા હશો એ આફ્ટરઓલ ઝેર જ વેચાતું હશે, ઝેર જ પાકતું હશે. તમે આ લાલ પાણીથી એ વસ્તુને પકવવા મજબૂર હોવ તો. કિરીટસિંહ, પહેલા તો હું બીટીવી નો આભાર માનું કે મને મારા વિસ્તારના લોકોનો અવાજ બનવા માટે આપે જે તક આપી, એ બદલ હું બીટીવી નો ફરીથી આભાર માનું છું. જી, માણસને જીવવા માટે હવા, પાણી અને અન્નની જરૂર પડતી હોય છે. જી. તો આખા ગુજરાતમાંથી વેસસ મોરિયા ડમ્પિંગ સાઇટ ની અંદર જ્યારે કેમિકલ વાળો કચરો અમારા બાલાસોરના જમિયતપુરાની બોડલી પંચાયતના સીમાડામાં નાખવામાં આવે છે. જી. એનાથી અમારું જળ, જમીન અને જોરું ત્રણે અત્યારે ઝેરી થવા માંડ્યું છે. અત્યારે પર્યાવરણ ઝેરી થઈ ગયું છે, અત્યારે હવા ઝેરી થઈ ગઈ છે. એની સાથે સાથે જે ડમ્પિંગ સાઇટના કારણે જે કેમિકલ વાળો કચરો ડમ્પ કરવાથી અમારા બોર, કુવા અને સાથે સાથે બાલાસોર નગરની અંદર આ જ ડમ્પિંગ સાઇટના કારણે કમળાનું જે વર્ષોથી અમારા બાલાસોરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ પાણીજન્યના કારણે નતો થયો, પણ આ ડમ્પિંગ સાઇટના કારણે અમારા આખા બાલાસોર શહેરની અંદર રોજના 350 થી વધુ કેસીસ આ કમળાના કારણે આવે છે. એની સાથે સાથે બાલાસોર તાલુકાની અંદર 29 ગ્રામ પંચાયતોની અંદર આ ડમ્પિંગ સાઇટની અસર જોવા મળી છે. તળાવ હોય, બોર હોય, કુવાઓ હોય, આ તમામે તમામ સ્તરની અંદર આજે લાલ પાણી આવ્યું છે. આ લાલ પાણીના કારણે ખેડૂતો, ત્યાંના રહીશો, સ્થાનિકોની અંદર અત્યારે ખૂબ મોટી ચિંતાનો વિષય બન્યો છે. ક્યાંક અમારે આ લાલ પાણીના કારણે કદાચ અમારે હિજરત ના કરવી પડે એવું ક્યાંક ને ક્યાંક અમને બધાને દેખાઈ રહ્યું છે. સાથે સાથે અમે વર્ષોથી ખૂબ આ કંપનીની સામે આંદોલનો કર્યા છે. 1000 થી વધુ અમે આવેદન પત્રો પણ આપ્યા છે. સાથે સાથે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને વારંવાર આજીજી કરી છે. હું આજે પણ સરકારનો આભાર, સરકાર પર વિશ્વાસ રાખું છું કે આવી ડમ્પિંગ સાઇટને કાયમી ધોરણે બંધ કરવામાં આવે. આ ડમ્પિંગ સાઇટના કારણે ચામડીના રોગો, તમે સ્થાનિક લોકોને પૂછી જુઓ કે ત્યાં રાત્રે એમને ઊંઘ પણ આવતી નથી, વારંવાર એમની ચામડી અને આમ ખુજવાળ આવે છે. ત્યાં પાણી પણ એટલા લાલ થઈ ગયા છે કે પાણી પીવું છું. ત્યાં એટલું પ્રદૂષણ ખરાબ થઈ ગયું છે કે ત્યાંથી નીકળવું હોય તો આપણે મોઢા પર માસ્ક રાખવું પડે છે. એટલે સરકાર શ્રીને વિનંતી કરું છે કે આ કંપનીના હું તમને પુરાવા બતાવું. મેં જોયા એ તમે અહીંયા અત્યારે ટીવી સામે બેઠા છો ત્યારે એ દ્રશ્યો પણ ગુજરાતના લોકોને દેખાય છે. યસ, કિરીટસિંહ, તમારે કઈક કેવું તો આંગળી ઊંચી કરતા હતા. કિરીટસિંહ, અમને તો જીપીસીબી ઉપર હવે ભરોસો જ નથી રહ્યો. જીપીસીબી ચોર છે. તમામ રિપોર્ટો લેતા તમામ રિપોર્ટો એના ફેલ આવેલા છે. અમારે બાલાસોર શહેરની અંદર એક બાજુ કમળો છે અને બીજી બાજુ ડમ્પિંગ છે. તમામ ગામોની અંદર અત્યારે રોગચાળો ફાટી ગયો છે અને આ ડમ્પિંગ સાઇટના કારણે તમામ ગામોની અંદર કમળા જેવો પાણીજન્ય રોગોથી કમળો ફેલાયો છે અને એટલો બધો ઘાતક કમળો થયો છે આ ડમ્પિંગ સાઇટના કારણે જ થયો છે. એટલે અમે સરકારને તાકીદે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ ડમ્પિંગ સાઇટ સત્વરે બંધ કરવામાં આવે અને જો કદાચ આ ભરડો એટલો બધો ચાલશે તો અમારે બાલાસોરના તમામ રહીશોને જવું તો જવું ક્યાં, એક બાજુ તાભાણી સાહેબ, ફાઇન, ઓકે. તાભાણી સાહેબ, તો જીપીસીબીના અધિકારીઓ જે વિઝિટ કરે છે, 30 ગામના લોકો એક સાથે ફરિયાદ કરે છે કે લાલ પાણી આવે છે,
તો કોઈ એક કોઈ પરિપત્ર કે કોઈ એક કાગળથી કોઈ એક સહીથી આ ગામના લોકોનો નિવેડો આવે કે કેમ? ગુજરાતમાં એવા ઘણા બધા લોકો હશે જે આવી નાની મોટી મુશ્કેલીથી પરેશાન હશે, તો એના હાથમાં એવી કોઈ સત્તા છે કે કેમ કે અમને મુક્ત કરાવી શકે? કિરીટસિંહ પણ એ વાતને કરી શકે. સાવનભાઈ, રાજેશભાઈ, તાભાણી સાહેબ, કિરીટસિંહ અને દેવરામભાઈ, પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.